આજનું મારું ઘડતર છે ભાઈ. કાલ કેવા કરતા આજ શું છે ને આજ કેવા કરતા કાલ શું છે ભાઈ. અને અનુભવથી અને વાતાવરણથી જોવો છો ને ભાઈ તો આજે મને ઘણો આનંદ છે ભાઈ. હા ખરી વાત. ખરું ભાઈ. એવા આનંદનો ઉમંગ છે ભાઈ એવો કાલે નતો ભાઈ. હા ખરી વાત. એવો આજનો મારો ધ્યેય છે, આજની મારો એક પ્રભાવ છે ભાઈ. જાગૃત તો શું જ, સાચી વાત. પણ આજે જે રસ્તે જાગૃત થઈશું ને એનો કોક દાખલો કંઈક જુદો જ હશે ભાઈ. આજે મારો સમય બંધાશે, મારું વેણ બંધાશે, મારા બોલ બંધાશે. આયા ભર્યા ભારણથી ભાઈ, આયા ભોણાના આધારથી ભાઈ આજે સમયનો જે ઉકેલ હશે. વર્તી એક વેરા નથી કે વર્તો એક દાડો નથી ભાઈ, પણ જે ખરેખર કહેવાના દેથી જુઓ છે ને ભાઈ તો ઘણું મૂલ રાખ્યું છે અને ઘણું મૂલ રાખવાનું છે ભાઈ. અને ઘણા મૂલ હાથે આજે જો મુખ પર જોગણી અસલ ભાઈ કે બેઠી હોય ને ભાઈ તો આજે કહો મારું નવું રૂપ છે ભાઈ. અને આ નવા રૂપમાં જાગેલી માતા તમને શું અનુભવ કરાવશે તમને કોઈ ખબર નથી ભાઈ. કંઈક નવું જ અનુભવ થશે ખરું ભાઈ. પણ વિચારવાની એ વાત છે ભાઈ કે જેટલા ઘટ બોધ્યા છે એટલા કોઈએ બોધેલા નથી ભાઈ. ખરું ભાઈ. પણ એમ કહેવાય ભાઈ કે બાવા અને ધુતારા કેટલાય જોયા છે પણ કોઈ આ જોગણીને જોઈ નથી. ખરું ભાઈ. કેટલાકના સમય ઉપર જુઓ છે ને કેટલાકના વેત ઉપર જુઓ છે ભાઈ તો રસ્તે રસ્તે બાવા બેઠા છે એવી વાત છે ભાઈ. પણ આ જોગણી કોઈને દેખાય હતી નહીં કે આવું પાવરફુલ કોક દેવ છે એવું કોઈને દેખાતું નથી ભાઈ. ખરું ભાઈ. પણ જો આજે સમયની કોક વેરા હશે ભાઈ, સમય મારો કોઈ દાખલો બનાવવો હશે ભાઈ તો જગતમાં નોમ જીતી જવું ને એવું જ મારું કંદુરિયા થકું નોમ છે ભાઈ કે જગતમાં જીતી જવું. ખરું ભાઈ. અને આ જગતમાં જીતી જવું એની આજે સ્થાપના થઈ કહેવાય ભાઈ આજથી. બરોબર. અને એવી ઘટની સ્થાપના થઈ છે ને ભાઈ કે તમે ના વિચારી શકો કે ના બોલી શકો પણ આપણું કેવું સપનું બની જશે કોઈને ખબર પડશે નહીં. પણ આજે દાવેદાર થઈને વાતરણ થઈને વેણ થઈને એક જોગણી એવા આશીષ આપે છે કે હાચા એ ભોળા એ ભાવના ભાઈ દબાઈ ચંપાઈને બેહાય છે ને દબાઈ ચંપાઈને આયા છે કે જવું જ પડશે હવે તો, નહીં તો જોગણી આપણા ભેડી નહીં દે. ખરું ભાઈ. ચમ ના રે ભાઈ આપણે આટલી આમ એક ગદગદથી ભાવનાથી આપણે જે શક્તિની ભક્તિનો જે તમારો ભાવ છે તો આપણી જોગણી આપણી ચમ ના રે ભાઈ. તમારો ભાવ ચમ તૂટી જાય ભાઈ. હે ભાઈ કે ચમ એક પાસુર્યું કોમ ના થયું હોય તાર જ ને. ખરું ભાઈ. પણ એક પાસુર્યું કોમ પાછળના જેટલું થયું છે એ કોઈ ના જોવે ભાઈ. પણ આજે એક નવલખ રૂપ છે ભાઈ. નવ નેજાના નવ ધણીની માતા કેવું એવી આ જોગણી માતા ભાઈ. આજે તમને શું વિશ્વાસ પડશે મારા કોઈ જરૂર નથી કે તમને હું વિશ્વાસ પડે ભાઈ. ખરું ભાઈ. કોઈના મારા વિશ્વાસની જરૂર નથી ભાઈ. બરોબર. તમે તમારા આધીન છો ભાઈ અને તમે તમારા માટે આધીન નથી તો મારા માટે તો શું થવાના ભાઈ. ખરું ભાઈ. પણ આજે એકલી આ પટુલી બાપની દોરી હોય ભાઈ તો એ દયાનો ભાવ તો છે જ કે બાપરા બિચારા છે ખખડી જ્યા છે. ખરું ભાઈ. એટલે આ બાપરા બિચારા મારા મનમાં સવાલ આવી જાય ને ભાઈ એટલે મારી રેમ નજર કહેવાય. ને તો જો ધૂતકારી દઉં ને ભાઈ તો તમારે આવું એ મુશ્કેલ પડી જાય. તમારો વિરુદ્ધ જ થઈ ગયો તમે. શું કેવું ભાઈ. આ તો થોડી એ મારી રેમ નજર છે ભાઈ. ખરું ભાઈ. પણ તેથી જો ગુણ ગાવા બેઠું ભાઈ બેહીશું અને ગુણ ગયે અને આજે જે જે દેવના પડકાર થયા છે અને એ દેવના પડકાર રૂપી આજે ભક્ત જે બેઠા છે જે ગરબા ગઈને આયા ને જ્યાં એમને થોડા તો આશીષ આલવા પડે ભાઈ. ખરું ભાઈ. પણ આજે જે ભક્ત જેને બેઠું છે આમ મનમાં એટલા આમ ઉત્તેજના હોય ને એટલા ઉલ્લેખો છે ને કે એમ કે ખાડો ખોદે પાર ના આવે એટલું દુઃખ છે ભાઈ. એવી વાત છે ભાઈ. પણ જ્યાં
મારી રેમ નજર થઈ જાય ને ભાઈ તો તમારે એક દાડો એ કાફી છે. ખાલી મારી રેમ નજરની જ જરૂર છે ભાઈ. ખરું ભાઈ? જે મારું ઘટ હતું ભાઈ, જે મારું વેણ હતું ભાઈ, 2000ની સાલનું યોગ હવે મારે લાવવાનું છે ભાઈ. બરોબર. ખરું ભાઈ? કે જે 2000ની સાલમાં જે મારો યોગ હતો ને ભાઈ, ખરી ભાઈ, કે તમે આયા મારું પગથિયું ઉતર્યું તમે માલામાલ, એવી મારી બોલી હતી ભાઈ. એવું મારું કોમ હતું. બરોબર. અને હવે એવું મારું કોમ થશે ભાઈ, એવી મારી બોલી થશે ભાઈ. તો ગાંધીનગરમાં ડંકો વાગ્યો તો એવી આ જોગણી વાલેવડામાં ડંકો ના વગાડે ને તો હું એક ખપ્પર જોઉં. ખમાવાળી છું. બરોબર. પણ ભરોસો રાખજો કંદોરિયાઓ, તમારી મનની વેદના પૂરી થઈ જાય ને તો આ મારું વેણ છે ભાઈ આજનું. ખરું ભાઈ? અને હથવારો થઈને જો તમારા પાછળ પાછળ ફરીને તમારું બધું પતાવી દઉં ભાઈ તો માનજો કે અવસરમાં આવેલું તમારું કોઈ ખોટો પગલો હશે નહીં ભાઈ. તમે કર્યું કોઈ નહીં ભાઈ. મનમાં હરખથી રહો ને તોય સારી વાત છે ભાઈ. શું કેવું ભાઈ? કે મનના હરખથી આમ ઉમંગથી આમ મનમાં હૈયે આમ હરખનામાં એવા ઉમંગથી તમે પ્રોગ્રામમાં ઘટ બોધો ને ભાઈ તોય તમારું કામ પૂરું થઈ જાય ભાઈ. ખરું ભાઈ? કરવાનું તો કોઈ તમારે છે નહીં. પણ એક વિચિત્ર માયા છે ભાઈ. તમે માયામાં એવા પરોઈ જશે ને કાશ તો મારો આમ છે, આજ તો મારો ટાઈમ નહીં, આવી વાત છે ભાઈ. અને હર વખત મારા કહેવું પડે છે ભાઈ. એટલે આજથી એ પણ પરિપૂર્ણ બંધ. બરોબર. બરોબર ભાઈ? બરોબર. જેને આપણા માટે ઠેહરૈયો કરી છે એ આ જોગણી અવચ એવી ઠેહરૈયો કરશે જોજો. બરોબર. ખરું. ખરું ભાઈ? હવે આપણે ભારે પડી જશે ભાઈ. બનાવ્યું છે તમે ને હું બનીશું ભાઈ. તમે બનાવ્યું છે ને હું બનીશું ભાઈ. ખરું ભાઈ? પણ જેને મેં બનાવ્યા છે ને એ બની જશે ને હવે એમનો વાત જોજો ભાઈ. બરોબર. ખરું ભાઈ? આજે જે આપણી ગતની દુનિયાદારીની વાત છે ભાઈ, શ્રાપ આપો એ મારા મનની વાત નહીં ભાઈ. કે કોઈને હું શ્રાપ આપી શકું કે દેવ એક આશીષ હશે ને આશીષ આલતી જઈશું ભાઈ ભોળા ભાવથી. ભોળો નાતે રૂઠો પણ મારે રૂઠવું કાઠવું પડી જાય છે ભાઈ. ખરું ભાઈ? પણ આજે સંભાળનું કરતા 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 જેના મનમાં આવે એની જાય, ના મનમાં આવે એની જાય ભાઈ. ખરું ભાઈ? પણ જે જેની મનનાની વેદના હોય અને આજે અવસરના ટોણે જો આજ મારી જોગણીનો પ્રભાવમાં એવો અલખનો દેરો આવેલો હોય, એવો હરખાયેલો ગાયો છે ને ભાઈ, એવો તો તમને હરખ નતો. એવો આજે હરખમાં હતો દેરો. અમે એવી આમ એમ થાય ને કે આમ મને ખૂબ આમ આનંદ હતો ભાઈ. આમ હસી હસીને હું ડોલીશું ભાઈ કે મને કેટલો આનંદ થયો છે. એવું શું વાત હશે ભાઈ? એવું શું ઘટ હશે તો મને આનંદ થયો છે ભાઈ. ખરું ભાઈ? એટલે એ આનંદ રૂપના આધારથી ભાઈ કે તમે આનંદિત જ રહો કાલ સવારથી, એવું આજ મારું જાપ છે, રટન છે ભાઈ. ખરું ભાઈ? અને જે મેં અખંડ ધૂણો ધપાવ્યો છે ને ભાઈ એમાં જે મારે કરવું છે ને જે તમને દેવું છે ભાઈ એ હવે મારો પ્રભાવ ચાલુ થશે ભાઈ. બરોબર. ખરું ભાઈ? અને આજથી ગણતરીના દાડા તમે ગણો, હું ના ગણું ભાઈ. તમે તો દાડા ગણો. માએ કીધું તું સારું 1 દાડો થયો, 2 દાડા થયા, 4 દાડા થયા, મહિનો થઈ ગયો તોય આપણો ચોય વેત દેખાતો નહીં. પછી મારા દાડા ગણવા પડે. સારું 10 દાડા થઈ જાય પણ મારા કંદોરિયાઓ દેખાતા. મારે યાદ કરવું પડે ને ભાઈ. ખરું ભાઈ? પણ મારા મનમાં હું એવું લાવતી નહીં. પણ જો ભાઈ આજે જગમાં બોલી જોણીશું ને જગમાં પૂજી જોણીશું, હું જગત જનની છું ભાઈ. કોઈએ કોઈ મને કોઈ ઊભી કરેલી માતા છે? હું જગત જનની માતા છું. પાડીને પોસીને બધા જ હું મોટા કરવાની છું. તમે મને હું પાડવાના ભાઈ? ખરું ભાઈ? પણ આ જો લાખેનું વાઘણ જેવું દેરું હોય ને ભાઈ, આમ વાઘણ જેવી હું માતા છું ભાઈ. આમ કોઈ ઓળખ ને તો એમ થાય કે આ પીઠ બળકની છે આમ વાઘ જેવી માતા છે, એમ આમ અહમ હોવો જોઈએ ભાઈ. પણ કોઈને નહીં. જેને બની જશે, જેને સારું થશે છે કે હારું માએ આપણું જેટલું સારું કર્યું પણ એટલા જ દાડા પછી તો ભૂલી જવાનું. ખરું ભાઈ? પણ તોય ભાઈ આપણે વાગોડીને કોઈને મારે કોઈ ટખારવા નહીં ભાઈ, ટકોરવા નહીં ભાઈ. ખરું ભાઈ? પણ આજે ખરેખર જે અદ્ભુત એક મારું સ્વરૂપ ઉત્પન્ન થયું છે
એવું અદ્ભુત સ્વરૂપ ઉત્પન્ન થયું છે ને ભાઈ કે બધાને બાવા જ દેખાય. આ બાવાગીરી વાળી માતા કોઈને દેખાશે નહીં. અને આ એવા બાવા દેખાશે ને ભાઈ કે બાવાનું રૂપ લઈને જો હથેળીમાં કોમ લઈને ઉપડું ના કોમ પાર પાડી ના આવું તો હું એક ખપર જોગણી માતા ના કહેવું. ખરું ભાઈ કોક ઝોલા ખાતું હોય એને ટેકો આલવો પડશે ભાઈ. કોક હથેળી ભારનું હશે એના હથેળીમાં સાપ આલવી પડશે ભાઈ. ખરું ભાઈ કોકના પગ ભારા થયા હોય ભાઈ એને મારા પગ હેડે હેડે આલવા પડશે ભાઈ. ખરું ભાઈ પણ જો આજે મનુષ્ય અવતાર તરીકે અને તક જોઈને આ જોગણી તમને જો એ કોક બોલના કોક વેણના જો હું આશીષ આપતી હોય ને ભાઈ તો જો તમારા ઘેર ભયો ના થાય ને તો આજની જોગણી માતા ના કહેવાય. ખરું ભાઈ હર ભક્તના આધારથી ભાઈ જે મહેનત કરો જે મજૂરી કરો જે કામ કરો ભાઈ પણ જો આજનો આજ સમય આવતા આ સમયે તમે એમ કહેશો કે ના માએ વરમાં મારું બધું બદલી કાઢ્યું એવું ના કહેવરાવું તો આ કપર જો પણ કોણ કહેશે ભાઈ કે વિશ્વાસ છે. કોણ કહેશે કે વિશ્વાસ છે ભાઈ કે માએ તો કીધું વિશ્વાસ કને છે ભાઈ. બરોબર ભાઈ પણ આ વિશ્વાસ એક હથેળીનો ભાર છે ભાઈ. અને આ હથેળીના ભારમાં જો આ જોગણી હેડે ને ડગલે ડગલે પગલે ભાઈ તો મોંજે કે તમારું તો હું થયું છે એવું મારું થાય તો તમારું થાય. હે ભાઈ મારું થશે તો તમારું તો થવાનું જ છે ભાઈ. તમારું થાય ને હું કરું એ તો કોઈ મેર ખાય નહીં ભાઈ પણ મારું થાય ને તમારું થાય એવા આ જોગણીના આજના આશીષ છે ભાઈ કે તમે ઘટઘટમાં ઉતરી જાઓ ઘટઘટમાં બોલી જાઓ ભાઈ પણ મારો કોઈ દાડ વેણ પાછો જાય નહીં ભાઈ. વાર્તા તમે મળશો કે અમારું જોગણીએ હું કામ કર્યું છે એવી વાર્તા કેવરાવું જુઓ. આમ 32 બંધ રાખ્યું હોય તોય તમે નહીં રાખી શકો ભાઈ એવું કામ કરાય ને બોલવું જ પડે. આ 32 જીભ બોલવી જ પડે ભાઈ એવું કામ કાઢિયાલે. ખરું ભાઈ અને આ કામ કાઢિયાલે વાળું આ જગતમાં કોઈ દેવું પાકી નહીં આ જોગણી કાઢિયાલ છે. ખરું ભાઈ કે તમે એવા ટેકા વાળા છો ને કે ટેકો મોટો ની જરૂર છે ભાઈ. આટલી બધી વસ્તી બેઈ છે મોટા ટેકાની જરૂર છે ભાઈ અને આ જોગણી સિવાય કોઈ તમને ટેકો મળે એવો નથી ભાઈ. પણ આ ટેકાની ઠેકેદારી ના લઉં ને તો હું એક જોગણી માતા નહીં ભાઈ પણ પ્રભુના રોમ કેસો તો માતા જડી જશે ભાઈ. રોમ રોમ કીધે રોમ હામાં મળતા નહીં ભાઈ પણ જો રોમ કીધા વગરે ભાઈ રોમ હામાં મળે ને આ જોગણી મલાવશે ભાઈ. ખરું ભાઈ પણ જો આ જગતની માતા બેઠી છે કંદરિયા તમે તો હું ભૂલા પડા છે એવી હું ભૂલી પડી ભાઈ બધાને ઓળખવામાં. બહુ ભૂલી પડી ભાઈ પણ એના પાત્રમાં હું કોઈ દોષિત હું માનતી નહીં કે જેવું કર્મ તમે જેવું કર્મ કરશો એવું તમે પહોંચશો. બીજું તો હું ભાઈ કોઈ લાડવા થોડા લઈ જવાના છો. ખરું ભાઈ એક ડેપું ખાઈને જશો પણ લઈને જવાના નહીં એવી વાત છે ભાઈ. એટલે તમારા મનમાં સમજી જવાનું ભાઈ. ખરું ભાઈ પણ ચલો મોનકા ભાઈ આજ તમારો દાડો છે કાલ મારો દાડો હશે ભાઈ. તમે મનમાં લઈને કોક ઠાણીને બેઠા છો તો એનાથી ઉપર હું ઠાણીને બેઠી છું ભાઈ. ખરું ભાઈ પણ આજે જે ખરેખર જગ્યાના પ્રભાવમાં જે હજુ ઉજાસ એક મહિના પછી તમે હજુ ઉજાસ વધારે જોશો ભાઈ. ખરું ભાઈ અને આ ઉજાસમાં એક કહેવાની માતા એવી છે ને ભાઈ કા ચોકના રંગ બદલાઈ જાય આ જોગણીના વેણ બદલાઈ જાય ભાઈ આ દેરું બદલાઈ જાય. શું કેવું ભાઈ હમા બે જોગણીઓ જડી જાય બે જોગણીઓ મળી જાય એવા પાવર બંધાઈ જાય ભાઈ. કાશ તો માતા મળી હતી હમ દેખાયો તો એવું થાય. આજ તો ઊંઘી જતો ને માતાજી કોક કહી જતો પણ યાદ નહીં પણ કોક તો સારું કીધું તું એવું કેવરાવું. ખરું ભાઈ ભવિષ્યના વાણીથી ભાઈ હેડું એ શું મો પાર ગોથી રાખું છું કહીએ દઉં છું ભાઈ. ખરું ભાઈ પણ તોય તમને એમ થાય છે કે આપણી ભવિષ્ય વાણી ભાખેલી છે ભાઈ. કોઈને યાદ છે કોઈને નહીં ભાઈ કે આપણે તો ઘર ચમનું ચલાવવું એમ જ આપણે તો રચ્યા પચ્યા છે ને ભાઈ.
ખરું ભાઈ, પણ હોય એની એ જરૂર છે ભાઈ, એના વગર એ કોઈ નહીં ભાઈ, ખરું ભાઈ, બરોબર. અને એના વગર કોઈ નહીં આ જોગણી હાલે ભાઈ, બીજું તો હું સાચું. ખરું ભાઈ, જેના વગર ના ચાલે એ આ જોગણી હાલવા તમને બેઠી છે ભાઈ, હાલો સમાજ. બરોબર ભાઈ. પણ જો સમયની વાત ઉપર જો સમય ના બનાવો ને ભાઈ, તો આ મલકતું દેરું મલકમાં રહી જાય, આ વાત કહેતું દેવળમાં રહી જાય ભાઈ, અને કની કારીગરી થઈ જાય, કોઈને ખબર પડે નહીં ભાઈ. પણ જો હું તો કહું, તમે કહો તો હું કહું ભાઈ, અને હું કહેવા જોઉં ને તો બધા પાઠ ચિત્ર્યા જેવી વાત છે ભાઈ, ખરું ભાઈ. અને આ પાઠ ચિત્ર્યામાં જો હું અલગ ધણીનું એક દેરું જાગ્યું હોય ને કંદુરિયા, તો બધાના શાબાશી આપું કા બેઠેલા વસ્તી ન ક એક માનો પ્રસંગ યાદ રાખીને આજે આયા છે, ખરું ભાઈ. એવા વટમાં, એવા વેણમાં ભાઈ, એવા કહોરના કેણ કહું ને ભાઈ, એવા અસલ પાયની અસલ વેણની હું માતા આજે જાગૃત થઈશું ભાઈ. એવા વાત ઉપર, એવા વેણ ઉપર જો હું મડાખું મેલોડી આ દીધેલા કોલ પૂરા કરવા આવીશું કંદુરિયાઓ, દીધેલા કોલ તમારા પૂરા કરવા આવીશું, ના પૂરા કરે છૂટકો ભાઈ. એવી હું આ મડાખો મેલડીઓ આમ તત્પર તૈયાર ના થયું તો મને માતા હું કેવી. આમ જોવા જઈએ ને ભાઈ તો બધું હારું ને બધું ખોટું, હારામાં તમે ખોટામાં તમે, એવી મારી વાણી નહીં ભાઈ, બરોબર, ખરું ભાઈ. આપણે તો હારા થી હારા ને ખોટાથી તમારા મનના, પણ મારા માટે તો બધા હારા ભાઈ, બરોબર, બરોબર ભાઈ. બરોબર. આપણામાં કોઈ ભેદભાવ છે નહીં, તમારા મનના કાચા છો ભાઈ. બાકી મને ઓળખવામાં ભૂલ થાય ને હું ઓળખી લઉં છું, પણ કાચા કહેતી નહીં. શું કેવું ભાઈ, બરોબર ભાઈ. પણ સમજાઈ પટાઈને પાકા કરવા પડે ભાઈ, ખરી વાત છે, બરોબર ભાઈ. પણ શબ્દના જો તમે ઓળખી ના રાખો હકો તો તમે જોગણી નથી ઓળખો ભાઈ. એને બોલેલા શબ્દને તમે નહીં ઓળખી શકતા, ખરી વાત છે, ખરું ભાઈ. કે માં જેવા શબ્દો કહેશો એના આપણે નહીં ઓળખી શકતા, તો આ જોગણી તો તમે ચાણા ઓળખી ભાઈ, ખરી વાત છે, હે ભાઈ, બરોબર. એટલે આજે સમય આપણો છે, સમય બનાવવા બેઠીશું કંદુરિયા. આમ જોવા જઈએ ને ભાઈ તો આજે તો જબરજસ્ત ફૂફાડાવાળા નાગના જૂટા આવી ગયા છે ભાઈ, બરોબર. આમ એ વાત આમ એમ થાય કે લપેટમાં લઈએ જ લઈએ ભાઈ, પણ આમ શાંત પાડ્યા છે ભાઈ, હા, ખરી, ખરું ભાઈ. હશે ભાઈ દુખિયારા છો ભાઈ, દુખિયારાના દુઃખ ના કાપીએ તો આપણે શું કરીએ ભાઈ, જવાબદાર તો છીએ જ, હા, ખરી, બરોબર ભાઈ. આ જવાબદાર જોગણી ના બને તો વ્યક્તિ બની તો અમે શું કરીએ તમારું ભાઈ, ખરું ભાઈ. પણ જો વ્યક્તિના દીઠ વ્યક્તિ તરીકે જો હું એક આ ઝોલા ખાઉં, ડોલી જાઉં, પડી ભાગી જવું ભાઈ, તોય ખમા તો તમને કહું છું જ, ખરું ભાઈ. ખમા કીધા વગર તો મારે ચાલતું એ નહીં ભાઈ, પણ જો ચાલ્યા વગર ના ચાલો ને ભાઈ તો હવે તો મારે કેવું કરવું પડે, તમે એમને ના હેડો ને ભાઈ તો થોડો ડફલો લેવો પડે ભાઈ, શું કેવું ભાઈ. અને એ પાછું ચાલે નહીં, પાછા દુખી તમે મને જ કોક માર તો કોક ગાડું અટકી જશે, ખરું ભાઈ. એટલે મારથી તો એ ના થાય ભાઈ. પણ એવું કરું કંદુરિયા કે તમે ક્યાંક ભૂલના પાત્ર બનો ને ત્યાં જોગણી ફફડાટ કરીને તમને જગાડી દે ભાઈ, કે ભૂલી જ્યા લે ભાઈ માતાના, ખરી વાત છે, શું કેવું ભાઈ. આમ લેખ જાગી જાય કંદુરિયા કે હારું આપણે ભૂલી જ્યા ભાઈ, આ એવો દાવ પેચ રમે જા, ખરું ભાઈ. પણ આજ બનાવ્યું છે ને કાલ બનાવવા બેઠા છે ભાઈ, તો કોઈને બનાવીને તો આપણે ભેગું કરવાનું નહીં ભાઈ, બરોબર. જે જોગણી બનાવશે કોઈને દેખાશે નહીં ભાઈ, અને બનાવીને એવું ભેગું કરે ને તો કોઈની આપણે જરૂર નહીં, એવું આ જોગણીનું વેણ છે ભાઈ, ખરી વાત. પણ જો ભાઈ અસલ દાયકાની વાત છે ભાઈ કે માણસ ઊભા કર્યા છે, દેવ ઊભો કર્યો છે ભાઈ, તમને દેવ હોપ્યો છે ભાઈ, તો હારી સલામતીથી તમને દેવ હોપ્યો છે, હાચવી રાખજો. કોકદાડ એવો સમય ના માર બધાને બોલાવી લેવો પડે, બરોબર, ખરું ભાઈ. પણ આજ દેવડે જો વાત ઉઠી હોય ને કંદુરિયા, દેવડે વાત ઉઠી હોય ભાઈ, તો આ તે જોગણીએ કીધું તું ને અમે પૂજ્યા છે ને હવે આપણે શું કરીશું એમ જો આવી ગયું તો પતી ગયું ભાઈ, બરોબર, ખરું ભાઈ. એટલે થોડા વેણ હાચવજો,
થોડા બોલ હાચવજો, થોડી તમારી જીભ હાચવજો, હા ખરી વાત છે. તો બધું હારું હારું ન હારું. આપણી જીભ હવરી રે એટલે આપણું દેવ આપણું ભાઈ, બીજું તો હું ખરું ભાઈ. બરોબર. પણ આ મનુષ્ય અવતારના ઠેકવાણું જ નહીં ભાઈ. સાચું. કાજે હારું થયું હોય ને આમ એમ થાય ને કોમ મેથી પાક, વ્યવહાર પાક એવા ભાગ હોય ભાઈ. ખરું ભાઈ. કડવા મેણ હોય ભાઈ, ઠોકળાય હોય ભાઈ, આ બધા જુદા જુદા હોય ને જુદા જુદો આપણો નજરિયો હોય ભાઈ. એટલે આપણે બધી નજર બદલી કાઢવાની. શું કેવું ભાઈ? દુઃખ તોય તું અને સુખ તોય તું. પછી એ તો આઈને ઊભી જ રહેવાની છે ને ભાઈ. બરોબર ભાઈ. પછી આપણે કની જરૂર ભાઈ, પછી તો બધું આપણું જ ભાઈ. એટલે આવા વિચાર રાખો કંદોરિયા. કે દુઃખમય તું મારી, સુખમય તું, તારા તો તું ને મારા તોય તું. આમ પાછળ પછી ઉલાડા લેવાના તો એ તો કોઈ નહીં. ખરું ભાઈ. એટલે તમે હસો છો એ ભાગનું ભાઈ, તમે રોવો છો એ ભાગનું ભાઈ. એટલે મને હસવું આવશે, કોક દાડ રોવો છો, કોક દાડ હસો છો ભાઈ, પણ આપણે રોઈએ જ નહીં ભાઈ. એટલે આપણા હકના દાડા 100% હારા છે ભાઈ. કોણ કોણ એવું વ્યક્તિ છે કે જેના ઘેર હાવ હમે નતું ને હમું નાથી હોય ભાઈ? બધાને તો ખરું ભાઈ. એટલે આજે મારી પેઢી તરી છે, તમારી પેઢી તરફ ભાઈ. અને કોક તમારી વસ્તી તમને એમ કે કારું આ તો ચોટલો પહોંચ્યું એમ કેવરાવું છે ભાઈ. ખરું ભાઈ. એવું કેવરાવું છે કે હારું આ તો જોગણીના ભગત ચોય પહોંચ્યા, અને આ તો ડંકો વાગશે જ. અને આ ડંકો ના વગાડું તો મારી માતા જગતમાં પૂજી જોણજો એમ કહેજો. ખરું ભાઈ. અને જેવો વિશ્વાસ છે ને એવો આજે પડશે ભાઈ કે તમે તમારા ના ધણી થઈને બેહો તો હું કના ધણીની માતા ભાઈ? હે ભાઈ. તમે તમારા ધણીની માતાને ગણો છો તો આ હું કની છું ભાઈ કે તમે પૂજો છો ભાઈ? હેડો જવાબ આલો. હું શેની છું ભાઈ? જગતની તો શું જ. પણ તમે શા હિસાબે મને પોમી ભાઈ? તમે ભક્તિ કરી તો મળી ને ભાઈ. ભક્તિ ની શું ભાઈ? મો શું કહેવાય ભાઈ? તમે તો તમારા દેવ તમારા મૂળ ન, પણ હું કઈ તો તમે ભક્તિ કરી તો હું ફળી. ભક્તિ ની માતા છું ને ભાઈ. અને આ ભક્તિ ને કોઈ ના પહોંચે ભાઈ. રૂપિયાના સીડે આગળ પાછળ થાય, તારો રૂપિયા વધારો અને ઓછા એમ થાય, તારું ઘર મોટું તારું ઘર નાની એમ થાય, પણ આ ભક્તિને કોઈ સીડો પહોંચે નહીં. કોઈ ના પહોંચી વરા ભાઈ. હાર જીત કરવા જાય ને તો એના પહોંચે. શું કેવું ભાઈ? હા હાચા હોય એમ થાય કે નથી વધી જવું તો પહોંચી વરા ભાઈ. બાકી આ ભક્તિને પહોંચવું મુશ્કેલ છે ભાઈ. ખરું ભાઈ. અને આજે દીધેલું છે ભાઈ, કાલે કરેલું છે ભાઈ. ભક્તિ કરે જો. આ ભક્તિની માતા ઠન ગણી રહી છે કે હું તમને હું આલું. અને એવા પાકો તમે ભાઈ, પાકી જો. આમ એમ થાય ને કે ભાઈ આ કુંવાસીના મનની વાત કરું ભાઈ. કૌશર આવો ને એટલે એના મગજમાં એમ થાય ખારું કોઈ નહીં કોઈ નહીં એમ થાય ને. બરોબર થાય. કોમની વેળા આવે, માણસની જરૂરની વેળા આવે ભાઈ. તારામાં એમ થાય કે હારું કોઈ માણસ આપણું કોમનું નહીં, આમ એમ થાય ભાઈ. તારા એમ થાય કે હારું કોને હું મારા જવાબ આપો, એવું મારા મનથી એમ થાય કે મારા કુંવાસીના હું જવાબ આપો ભાઈ. ખરું ભાઈ. પણ એવા ગતિનો માત્રનો એવું હું પડખું ફેવરી કાઢું ને ભાઈ, એ મારી કુંવાસીની મનની વાત છે ભાઈ. અને આ મનમાં હું એવી ગોઠવણ કરાવી દઉં છું ને કે પાર મૂકે છૂટકો ભાઈ. પણ તમે નહીં સમજી શકો ભાઈ. ખરું ભાઈ. પણ આજે જો સરસ અસલ બાજી હોય ને ભાઈ, તો અસલ બાજીમાં ભાઈ ના માના તોલે આવશો કે ના કોઈ કુંવાસીના તોલે આવશે, કોઈ ના આવે ભાઈ. ખરું ભાઈ. અને આજે જે ઘટ બોધ્યાનું કારણ છે ભાઈ કે ભાઈ ભેગા હૈયારા બધા થાય ભાઈ, પણ હું તમને ભેગા જ લઈને બેહું છું ભાઈ. કચમ કે મારો ભાવ છે ભાઈ. ખરું ભાઈ. અને આ તમે ભેગા થયા છો ને ભાવથી ભેગા થયા છો ભાઈ. ને તો આમ ધૂતકારી દે ને તો એમ થાય બરી કોઈ જોવું નહીં. શું કેવું ભાઈ? ખરું ભાઈ. પણ મજાની એટલી વાત છે ભાઈ કે ભયો ભયો હવ ઘેર થાય,
એવી મારી આજની વાત છે ભાઈ. કોના પાછળ કોણ બેઠું છે નહીં જોવાનું, આ જોગણી તો સજ ખરું માં ખરું ભાઈ. તમારા પાછળ કોણ દેવ કોમ કરે છે એને વિચારો, પણ આપણી માં ભક્તિની તો બેઠી છે ને ભાઈ. કોઈનો અહુડો રાખશે નહીં. જીના જીના મનની અંતરની વાતની વેદના છે ને ભાઈ, તડાકના ભડાકીના બે સવાલના જવાબ ના આપું તો હું એક જોગણી માતા ના કહેવું ખરું ભાઈ. પણ અંતર આત્મામાં એક બોધેલું કર્મ છે ભાઈ, કે તમે કર્મ હેડે જો જોગણી તમાર શેડે હેડે જાય ભાઈ. અને દુનિયાદારીમાં જે આવવાનું છે ને એમાં તમારે બચાવ કરવાનો, તો ભક્તિ ને કર્મ આ બે જ હાથમાં આવવાનું છે ભાઈ, બાકી કોઈ આવવાનું નહીં ભાઈ. એટલે દુનિયાદારીનો શેડો છો પહોંચે છે તમને ખબર નહીં ભાઈ. આવતા વર્ષોમાં હું થવાનું છે એ હું તમને આ કર્મ ને ભક્તિ એટલે કે કરું છું ભાઈ, કે તમે જિંદગીમાં ભયભીત ના રહો ભાઈ, કે આપણે તો કોઈ ના થાય. માસન ચારે હાથ વાળી એમ આમ ગર્વ થવું જોઈએ ભાઈ, એવી તમારી ભાવના હોય. પણ જો બોધ્યાના ગારાના પારા છે ભાઈ, અને આ ગારાના પારામાં 8 ની અઠીણાઈની કોઈ જોગોઈ હોય ને ભાઈ, તો ખમા તો મજા આજ કેસે ભાઈ, ને આજ પછી આ જોગણી દોડશે ભાઈ. અને દોડેનું જો પ્રમાણ ના લઉં તો હું એક ખબર જોગણી માતા ના કેવું ભાઈ, બરોબર ભાઈ. આ હું દેરો રમશે તમને કોઈ ખબર નહીં ભાઈ, ખરો ભાઈ. કે આ ભગતડાનો કોઈ ભુવાનો દેરો નહીં ભાઈ. શું કહેવાય ભાઈ, ખરો ભાઈ. આ તો બધી શક્તિઓ કહેવાય ભાઈ. અને જે શક્તિનું આમ મુખ ઓળખી ના હક ને કંદરે એને પાછળ મારું ભાષણ કરવું જ બરાબર છે ભાઈ, બરોબર ખરું ભાઈ. એવી વાત છે ભાઈ, આપણે કોઈ ભાષણ કરતા નથી ભાઈ, ખરું ભાઈ. અને જે તમારા માટે મારે જે શબ્દ નીકળી જાય છે ને ભાઈ, મને એમ થાય કે ચાણો તમારું કામ થઈ જાય ભાઈ, એવી મારી ઘટની યોજના છે ભાઈ. કે હું એવો માહોલ બનાવું, એવું સપનું સાકાર કરું ભાઈ, કે તમને બધાના અહીંયા જ રોજી રોટી મળી જાય ભાઈ, ખરું ભાઈ. પણ ટકી રહી ન, બાકી પગલું સણીય કરીને પગલું સી જતા રહે તો એનું નામ કોઈ નહીં. પણ પાછલી જિંદગી ભાઈ તમારા મહેનત મજૂરી ના કરે એવું મારો ઘટ ઊભો થવાનો છે ભાઈ. અને તમે ખો પીઓ મજા કરો ને રોજી રોટી મળે ભાઈ. આવું એક મારું સપનું છે કે તમારી પાછલી જિંદગી તમને કોઈ ધુતારવું કે ધુતારી ના હક ભાઈ, ખરું ભાઈ. અને એવી એક ગતની એક સદભાવનાથી આજે હું એક જોગણી તરીકે એવું કહું છું કે મને એવો ભાવ છે ભાઈ, મારા અંતરાત્મામાં એવો ભાવ છે ને કે કંઈક કરવું છે ને કંઈક કરીને બતાવવું છે ભાઈ. અને કંઈક કરવા પાછળ બેઠી છું તો જગતમાં જેટલો દેરો ઊંચો છે ને એનાથી પણ ના ઊંચું કરું ને ભાઈ તો આ ખપ્પર જોગણી નહીં. અને વેલે વેલે જો ડંકા વાગે ને ભાઈ, અને આ ડંકા વાગેલાના વાગતાના તોલના નાકે ભાઈ આમ જોડે એમ થાય ને કે બેત ભાલે ભડાકા ભાર એવી વાત છે ભાઈ, ખરું ભાઈ. પણ આજનો મારો સમયનો એવો ખેલ છે ભાઈ, કહો બધાના ખેલ પૂરા, જેના મનના ખેલ હોય એના ઘેર રે, એ ખેલવાળો માણસ આજથી અહીં નહીં આવી શકે ભાઈ, એવું મારું આજનું વચન છે ભાઈ, ખરું ભાઈ. જેના મનમાં ખેલ ચાલતા હોય ને ભાઈ એનો ડગલો ઓછો થઈ જશે, ખરું ભાઈ. ને વિચારજો મનમાં કોક કેવું છે શું કેવું છે ભાઈ, વિચારીને મગજમાં કોક ભરજો, સાચું ભરજો, ખોટું ભરતા નહીં તો ડગલો ઓછો થઈ જશે ભાઈ, એવું આજનું મારું વચન છે ભાઈ. અને કહેવાથી ખપ્પર જોગણી એટલું મારું વચન આલું છું ભાઈ કે દાડા ઉગી પોર થાય ને તમારું એક ભવિષ્યવાણીમાં કોઈના કહેવા પાછળ કોઈનું બાકી કોમ પતી જાય ને તો મોંજો કા ખપ્પર જોગણીનું વેણ હતું. બોલો શ્રી જોગણીઓ.